તો જય માતાજી મિત્રો, આજના બ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે આપણે જવાનું છે આપણી વાડીએ શું વાયેલું છે તમને બતાવવાનું છે। તો વિડીયોની અંદર એટલે કે બ્લોગની અંદર બન્યા રહેજો। તો આપણે આવી જશે આપણે વાડીએ, અને તો પહેલાં તો આપણે બતાવવાનો છે રજકો। આ છે રજકો તો તમે કોઈ વાર મારા ખેતરનો જોઈ નહીં હોય તો જોઈ લો। આ છે આપણો રજકો, જોઈ લીધો ને મિત્રો? કુદાર જોઈ નહીં તો જોઈ લો આપણા વાડીનો રજકો। અને હવે જઈશું આપણે રોપ પતાવવાનો છે, તો આપણે રોપ જોવા તો વિડીયોની અંદર બન્યા રહેજો। આ છે આપણે વાડીનો જોઈ શકો છો તમે, કુદાર ના જોયો તો જોઈ લો। આ છે, કેવો છે તે કોમેન્ટ કરજો મિત્રો। આ બધો તો કેવો લાગ્યો મિત્રો કરજો। આપણે વેચવાનો છે ડુંગળીનો ચારો, પણ હાલ નહીં, પછી આપણે ખેતર આખવા છોડે રહે એની પાસે। અને આપણો વાડીનું લહણ કુદાર તમે જોયું નહીં હોય તો જોઈ શકો છો। આ લહણ મિત્રો, તો આપણા ખેતરની કુદાર મેથી તમે જોઈ નહીં હોય તો આપણે ઘરે લઈ જવાની છે। તમે જોઈ શકો છો કોથમીર અને મેથી બટવાની છે મિત્રો। થોડીક કોથમીર બટી લઈએ, તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેવું આપણે વાડીનું લાગ્યું, બધું શું પાયેલું એ બધું કોમેન્ટ કરજો મિત્રો। અને તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। તો આપણે હવે મેથી બટીશું, તમે જોઈ શકો છો મેથી ખાવાથી મિત્રો શિયાળાની અંદર કોઈ પગના ઘૂંટણમાં કોઈ દુખાવો ના થાય મિત્રો। તો જે મિત્રોને આનું શાક ભાવતું હોય તો બનાવીને ખાજો, શિયાળાની અંદર બહુ સારું। આપણે કરી લીધી જો મિત્રો મેથી અને કોથમીર। તો આપણા વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને